માતાજી મિત્રો, સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે આજે કના ઉપર વિડીયો બનાવવાનો છે। તો મિત્રો, આ છે ભૂમિબેન આહિર। તો મિત્રો, એમનો ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે। તો ઈશાના કારણે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આપણે બધું જ જણાવવાનું છે મિત્રો। વિડીયોમાં બને રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ વિડીયો કેવી રીતે વાયરલ થયો। તો આપણે બધું જ જણાવવાનું છે। તો પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો, જે ભૂમિબેન આહિરનો જે અમુક લોકોએ વિડીયો વાયરલ કરી દીધો છે। તો પહેલાં તો તમે આ વિડીયો જોઈ લો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમે હાલ વિડીયો જોયો જે ભૂમિબેન આહિરનો। તો મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં મેં જોયું તો અનેક એવા વિડીયા મૂકેલા છે જે ભૂમિબેન આહિરને ખૂબ એવા તમને વિડીયા બતાવ્યા જેવા નહીં એવા વિડીયા અમુક લોકોએ જે વાયરલ કર્યા છે। તો એ લોકોને મારે એટલું જ કહેવું છે કે ભાઈ, પહેલાં તો ખુશીબેન ઠાકોરનો વિડીયો તમે વાયરલ કર્યું, હવે પાછા ભૂમિબેન આહિરનો વિડીયો વાયરલ કર્યું। એટલે આ બધું છે શું, મને તો કાંઈ ખબર નથી પડતી। પણ મિત્રો, તમને ખબર પડે તો કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો વાયરલ કરે છે કોણ। તો મિત્રો, હજુ મારી જોડે એક વિડીયો પડ્યો છે, તો ચાલો વિડીયો તમને એ બતાડી દઉં। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો આવી રીતના એ ભાઈએ વિડીયા મૂકેલા છે। તો મિત્રો, આવા તો અનેક વિડીયા એ ભાઈએ મેલ્યા છે, પણ હું આ યુટ્યુબમાં હું નથી બતાડી શકતો। જેમ કે આપણે આવો વિડીયો, ખરાબ વિડીયો જો યુટ્યુબમાં મૂકીએ તો આપણને સ્ટ્રાઇક આવી જાય અને ચેનલ પણ બંધ થઈ શકે છે। એટલા માટે હું આવા વિડીયા તમને નહીં બતાડું, પણ જે મેં તમને વિડીયા બતાડ્યા એ રીતે જ વિડીયા બનાવીને મૂક્યા છે ભાઈએ। તો એ ભાઈને મારે એટલું જ કહેવું છે કે ભાઈ જપીજો અને આવા વિડીયા મૂકશો નહીં। ભૂમિબેન આહિરને તમે બદનામ કરો છો। પહેલાં તો તમે ખુશીબેન ઠાકોરને બદનામ કરી, હવે ભૂમિબેન આહિરને પણ બદનામ કરવા નીકળ્યા છો। તો ભાઈ, આવા વિડીયા તમે ના બનાવો। મારી એટલી બે હાથ જોડીને નમ્ર વિનંતી તમને કે આવા વિડીયા ભાઈ બનાવશો નહીં। અને મિત્રો, પાછા વિડીયા ઉપર એવું પણ લખે છે કે ઓના વિડીયા જોવા માટે તમે ફોલો કરી દો, ઓના વિડીયા જોવા માટે, ઓના વિડીયાના ભાગ જોવા માટે તમે ફોલો કરી દો। તો આ ભાઈ જે વિડીયા મૂકે છે એ ભાઈ ફોલો લેવા હાથું થઈને આ બધું કરે છે। તો મિત્રો, કોઈ એવા વિડીયા જોશો કે ડાઉનલોડ કરશો નહીં, અને તમે આવરી બેન દીકરીને તમે ઇજ્જત ઉતારશો નહીં। જેમ કે તમે આવા ખરાબ વિડીયા મૂકો છો તો તમને સારું લાગશે ફોલો લેવા માટે, પણ સામેવાળા વ્યક્તિનું શું થશે પહેલાં એ વિચારી લો તમે। તો મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો। અને હા મિત્રો, આવા વિડીયા તો ખરાબ કંઈક મેલેલા છે, પણ મેં તમને નથી બતાડ્યા, એનું કારણ તો મેં તમને કીધું। તો મિત્રો, એ જ કારણ છે આપણું। અને પેલા ભાઈનું તમે કોમેન્ટમાં જણાવજો કે એ ભાઈનું શું કરવું પડે જે આવા વિડીયા વાયરલ કરે છે। તો મિત્રો, કોમેન્ટમાં તમે જણાવજો, જેથી કરીને ખબર પડે। તો મિત્રો, આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે। અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા આવે તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો। અને તમે આ ભૂમિબેન આહિર વિશે શું કહેવા માગો છો, આ સાચું છે કે ખોટું છે એ પણ કોમેન્ટમાં જણાવજો। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતા।